આપનું નામ ભાઈ? શાંતિ. હા, ફેસબુક માં લાઈવ ચાલુ થઈ ગયું છે. વેલકમ ગુજરાતી ગૌરવમાં બધા જ મેમ્બરોનું સ્વાગત છે. ચંદુલાલભાઈ રાણા, તમને ખૂબ ખૂબ અભિનંદન. આજે મને સવારથી આપણા ગુજરાતી ગૌરવમાંથી એટલા બધા ફોન થેન્ક યુ ના આવ્યા હતા. એ બધા થેન્ક યુ તમને ફોરવર્ડ કરું છું. એકદમ જ મોટિવેશનલ રહ્યો ગઈકાલનો પ્રોગ્રામ. અને હું રિક્વેસ્ટ કરું છું નીનાબેન શેટ્ટીને ચંદુલાલભાઈ નો ઇન્ટ્રોડક્શન આપે. અને આજના આપણા ચીફ ગેસ્ટ છે તુષારભાઈ બુથા, ડફલીવાલા. તો તમે ઇન્ટ્રોડક્શન આપો ચંદુભાઈ નું. અને ચંદુભાઈ, તમને રિક્વેસ્ટ છે કે પછી પ્રોગ્રામ આપણે તરત જ સ્ટાર્ટ કરીએ, પ્લીઝ. જી, નમસ્તે. ચંદુલાલભાઈ નું ખૂબ ખૂબ સ્વાગત છે. તથાસ્તુ નામમાં જ અર્થ છે, અને પ્રેમ અને આનંદની યાત્રા, ઈશ્વરના આશીર્વાદ એટલે તથાસ્તુ. એવા જ આશીર્વાદ આજે ગુજરાતી ગૌરવના મંચ પરથી નિમિષભાઈ ઠક્કર દ્વારા આયોજિત તથાસ્તુ સેમિનારમાં ચંદુલાલભાઈ રાણા તેમની મોટિવેશનલ સ્પીચનો આપણને લાભ આપવાના છે. ચંદુલાલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત. 9 જૂનથી 19 જૂન સુધી ઝૂમ પર અને FB લાઈવ ઉપર, ફેસબુક લાઈવ અને યુટ્યુબ ચેનલ પર 5:30 થી 6:30 વાગ્યા સુધી આ કાર્યક્રમનો આપ આનંદ લઈ શકો છો, આનંદ માણી શકો છો. સિક્રેટ્સ ઓફ માઇન્ડ પાવર, મનની અગાધ અને ગુઢ શક્તિઓ અને એનો સાક્ષાત્કાર કરાવવા ચંદુલાલભાઈ રાણા આજે અહીં ખાસ બીજી વાર ગુજરાતી ગૌરવના મંચ પર પધાર્યા છે. તથાસ્તુ નામની એમની યુટ્યુબ પર આગવી એક ચેનલ પણ છે. અને 10 દિવસ ચાલનારા આ સેમિનારમાં હેલ્થ, વેલ્થ, રિલેશન્સ અને સ્પિરિચ્યુઆલિટી આ એમના મુખ્ય વિષયો રહેશે. ચંદુલાલભાઈ રાણાનું ખૂબ ખૂબ ગુજરાતી ગૌરવ તરફથી, નિમિષભાઈ ઠક્કર તરફથી અને બધા જ શ્રોતાઓ તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે. ઓવર ટુ ચંદુલાલભાઈ, પ્લીઝ. જી, અને સાથે 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 એ પણ જણાવવાનું, જી ચંદુલાલભાઈ, મને તો બીજી વાર તમારો આનંદ મળશે સેમિનારનો. જી, અને નમસ્તે. આભાર તમારો, તમે બીજી વાર એટેન્ડ કરી રહ્યો છો એ બદલ. થેન્ક યુ સો આભાર મચ. માનું છું. હા બેન, બોલશો પ્લીઝ. જી. સાથે સાથે તુષારભાઈ બુતા આવી ગયા છે. નિમિષભાઈ? હાજી, હા, આવી ગયા છે. હા. તુષારભાઈ ભૂતા આજના આપણા કાર્યક્રમના મુખ્ય અતિથિ છે, ચીફ ગેસ્ટ છે આજના પ્રોગ્રામના સેમિનારના દ્વિતીય દિવસે. પાર્લાના જૂહુ જેવા પોશ વિસ્તારમાં તુષારભાઈ રહે છે, પરંતુ એકદમ ડાઉન ટુ અર્થ, બહુ જ સાદા સરળ વ્યક્તિત્વ એમનું વ્યક્તિત્વ છે. અને તુષારભાઈ ભૂતા એકચ્યુઅલી તો ડફલીવાલા તુષારભાઈ તરીકે ખાસ ઓળખાય છે. અને એમની ડફલીની સ્પેશિયાલિટી છે કે એમની ડફલીમાં ઘૂંઘરું છે. અને ઘણા વર્ષોથી તુષારભાઈ, એમના પિતાજી અને એમનો સમગ્ર પરિવાર સંગીતની સાધનામાં રત છે. ચાહે લગ્ન હોય, પ્રાર્થના સભા હોય, જન્મદિન હોય, અનેક કાર્યક્રમો તુષારભાઈએ આપ્યા છે. તેઓ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ છે. ઘણા બધા સામાજિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં પણ તેમનું યોગદાન ડફલીના માધ્યમથી રહ્યું છે. સંગીત જ તેમનું જીવન છે, સંગીત તેમની સાધના છે. એવા તુષારભાઈ ભૂતાનું ગુજરાતી ગૌરવના મંચ પર આજના ચીફ ગેસ્ટ તરીકે ખૂબ ખૂબ સ્વાગત. અને તુષારભાઈ પાસે આજે પણ ઘણા બધા સિનિયર સિટીઝનો ડફલી શીખવા અને વોકલ મ્યુઝિક શીખવા માટે ખાસ જાય છે. તો આ લાભ તમે તુષારભાઈ ગુજરાતી ગૌરવના મિત્રોને પણ આપશો એવી અપેક્ષા તમારી પાસેથી રાખું છું. ચોક્કસ. મોસ્ટ વેલકમ. And yes, welcome you, sir. Thank you. Yeah. થેન્ક યુ નીનાબેન, તમારો ઘણો ઘણો આભાર. જી. થેન્ક યુ ગુજરાતી ગૌરવ, સ્પેશિયલી નિમિષભાઈ, ભરતભાઈ, યતીનભાઈ, ભાવેશભાઈ અને દરેક મહાનુભાવોને મારા નમન છે અને વંદન છે. અમારા દરેકના ચરણોમાં મારા વંદન છે. અને આજે તથાસ્તુ ડે 2 આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. મને તમારા બધાના આશીર્વાદની જરૂર છે. તમે જરૂરથી આશીર્વાદ મોકલાવજો, જેથી મારી વાણીને એનર્જી મળે,
મને હિંમત મળે અને હું તમારી સામે સેવામાં સ્થાપિત થઈ શકું. આજના ચીફ ગેસ્ટ ને માટે મારે કંઈ કહેવું નથી, નીનાબેને જ કહી દીધું છે, પરંતુ મેં એમની દફલી સાંભળી છે અને એ દફલીની અંદર એમને પોતે પ્રાણ નાખી દીધા છે. એટલી મજા આવે છે એમની દફલીમાં કે આપણે સાંભળતા રહીએ છીએ અને તન્મય થઈ જઈએ છીએ. તુષારભાઈ નો હું સ્વાગત કરું છું અને એમને થેન્ક્સ કહું છું, આભાર કહું છું કે તમે આવ્યા એ બદલ ઘણો ઘણો આભાર. My pleasure. થેન્ક યુ વેરી મચ તુષારભાઈ. My તો pleasure. આપણે Thank શરૂ કરીએ છીએ તથાસ્તુ ડે 2, દિવસ બીજો. ગઈકાલે તથાસ્તુ સેમિનારની અંદર આપણે ઘણી વાતો નો ઉલ્લેખ કર્યો છે, ઘણી વાતો શીખી છે. આજે એને આગળ લઈ જઈએ છીએ, પણ આગળ લઈ જવા પહેલા ગઈકાલનું થોડું રિપીટ કરી દઈએ. જે લોકો આજથી જોઈન થયા છે એમના માટે જરૂરી છે કે થોડું રિપીટેશન કરી દઈએ. તથાસ્તુ એટલે પરમાત્માની મહેરબાની, પરમાત્માની ઈચ્છા. જે આપણી ઈચ્છા એને પરમાત્મા તથાસ્તુ કરે અને એને એક્સેપ્ટ કરે, અને જે આપણે મનથી ઈચ્છીએ છીએ, જે આપણી મનોકામના છે પરિપૂર્ણ થાય, એને તથાસ્તુ કહેવામાં આવે છે. તથાસ્તુ પ્રોગ્રામની અંદર આપણે હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ અને સ્પિરિચ્યુઅલિટી એ 4 સ્તંભો, પિલરો, એની પર આપણે ચર્ચા કરશું, ડિટેલમાં ચર્ચા કરશું. ગઈકાલે આપણે શીખ્યા છે કે પરમાત્માએ આપણને 2 એનર્જી, 2 ગિફ્ટ આપી છે, જે બીજા કોઈને પણ નથી આપી, ફક્ત મનુષ્યને આપી છે. અને એ 2 ગિફ્ટની જે આપણને આપી છે એના બારામાં આપણે ગઈકાલે ડિટેલમાં ચર્ચા કરી, એના વિશે ઘણી બધી વાતો કરી. અને એ 2 ગિફ્ટ છે, એક તો આપણા શબ્દ અને બીજા આપણા વિચારો, એક વર્ડ્સ અને થોટ્સ. વર્ડ્સ ઇઝ અ પ્રોડક્ટ, વર્ડ્સ ઇઝ અ પાવર, વર્ડ્સ ઇઝ અ સીડ. તેવી જ રીતે થોટ ઇઝ ઓલ્સો પ્રોડક્ટ, થોટ ઇઝ ઓલ્સો પાવર એન્ડ થોટ ઇઝ ઓલ્સો સીડ. આ બંને તાકાતો નો સાથ લઈને આપણે જીવનને આસાન બનાવી શકીએ છીએ અને આપણે જીવનને સફળ બનાવી શકીએ છીએ. અને કેવી રીતે એનો ઉપયોગ કરવાનો એ આપણે ગઈકાલે બહુ સારી રીતે શીખ્યા છીએ અને સમજ્યા છીએ. એને આજે આપણે આગળ લઈ જઈએ. ગઈકાલે મને ઘણા ફોનો પ્રોગ્રામ થયા પછી ઘણાના ફોનો મારે એટેન્ડ કરવા પડ્યા છે અને ઘણાએ આની અંદર ડિટેલમાં જાણવાની ઈચ્છા કરી છે અને ઘણા સાથે મારી વાતચીત પણ થઈ છે. ઘણાનું માનવું એમ છે કે તમે જે અહીંયા જણાવો છો કે અમારે ચૂપ નહીં રહેવું જોઈએ, અમારે સામે રિપ્લાય આપવો જોઈએ, તો એનાથી સંબંધો બગડી શકે છે. મારા તરફથી જણાવવાનું એટલું છે કે સંબંધો બગડતા નથી, પણ સંબંધોની અંદર હજી વધારે ગાઢપણું આવે છે. જ્યારે એક વ્યક્તિ કન્ટિન્યુઅસ બોલી જ જાય છે અને એ વ્યક્તિ બીજા સાંભળે એવી ઈચ્છાથી બોલી જ જતા હોય છે, ત્યારે બીજી વ્યક્તિ ફક્ત સાંભળવાનું જ કામ કરે છે અને એક દિવસ એવો આવે છે જ્યારે એ સાંભળવાથી પણ કંટાળી જાય છે. પરંતુ અગર વાર્તાલાપ થાય, વી આર જેન્ટલમેન પર્સન, તો આપણે એક સારી રીતે એક વાર્તાલાપ કરીને એનું નિરાકરણ કરી શકીએ છીએ. એ પરિસ્થિતિ પર જ્યારે આવીએ છીએ અને સામેવાળાને પણ તક આપીએ છીએ બોલવાની, તો એમના વિચારોનો પણ આપણને ફાયદો મળે છે અને એમના વિચારોની એનર્જીથી આપણા ઘણા કામને આપણે પાર પાડી શકીએ છીએ. એટલે જરૂરી છે કે કોમ્યુનિકેશન થવું બહુ જરૂરી છે. જ્યાં કોમ્યુનિકેશન ગેપ થાય છે ત્યાં એકના વિચારોથી જ આખું ઘર ચાલતું હોય છે, તો ઘણીવાર એ ઘર એક જ દિશામાં વહી જતું હોય છે અને બની શકે છે કે એની અંદર એ ઘરને ઘણું બધું નુકસાન પણ સહન કરવું પડતું હોય છે, કાં તો ઘણી બીમારીઓથી ગુજરવું પડતું હોય છે. પરંતુ અગર ઘરમાં દરેક વ્યક્તિઓને અગર સમાન બોલવાની તક આપે અને પોતાના વિચારો મૂકવાની તક અગર મળતી હોય છે, કારણ કે આપણે એ પણ જાણવાની જરૂર છે કે પરમાત્મા જરૂરી નથી કે મને જ વિચાર એ આપી શકે. અગર મને કઈ સારા વિચાર આપવાના એને લાગે છે તો એ મારા ઘરના કોઈ પણ વ્યક્તિને પણ આપી શકતો હોય છે, અને એ વ્યક્તિ અગર મને કઈ સજેશન આપે છે તો મારે એ વ્યક્તિનું સજેશન સાંભળવાની બહુ જરૂર છે. જરૂરી નથી કે દરેક વખતે મને જ સારા વિચાર આવે અને હું જ મારા વિચારોથી ચાલવું જોઈએ. એના કરતા અગર દરેકના વિચારો લઈને હું ચાલું
અને દરેકના વિચારોથી લઈને પછી એની અંદરથી મારું આયોજન કરું તો મને લાગે છે કે એની અંદરથી એક સરસ રસ્તો નીકળી શકે છે અને આપણે સફળતાપૂર્વક જીવન વિતાવી શકીએ છીએ, એવું મારું માનવું છે. અને એટલા માટે ગઈકાલથી જેટલા પણ લોકોએ મને ફોન કર્યા છે તો એમને મેં આ રીતની સમજ આપી છે. અહીં આપણે દલીલ નથી કરતા, આપણે દલીલ નથી કરવાની, પરંતુ આપણે પોલાઇટલી સમજાવવાના છે, પ્રેમથી સમજાવવાના છે. પ્રેમની અંદર એ તાકાત છે કે આપણે હાથીને વાડ જેટલા રસ્સીથી બાંધીને હાથીને નચાવી શકીએ છીએ, એટલી પ્રેમમાં તાકાત છે. પરંતુ આપણે એ તાકાતથી અજાણ છીએ, એ તાકાતને ભૂલી ગયા છે અને ગુસ્સાથી આપણે કીડીને પણ પકડી નથી શકતા, કીડી પણ આપણને કરડી ખાય છે. તો પ્રેમની અમૂલ્ય તાકાત આપણી અંદર છે અને આપણે એનાથી અજાણ છીએ. તો જ્યારે આપણે પ્રેમને બહાર કાઢશું, તો પ્રેમને જ્યારે આપણે જતાવશું, જણાવશું, તો સામેવાળા માણસને આપણે જીતી શકશું. ગોડનું બીજું નામ શું છે? પ્રેમ જ તો છે. ગોડ ઇઝ લવ, નથિંગ એલ્સ. તો પ્રેમ જતાવવામાં આપણે શા માટે કંજુસાઈ કરીએ છીએ? પ્રેમ આપણે જતાવતા નથી. જ્યારે નવા નવા લગ્ન થાય છે કે જ્યારે નવું બાળક આવે છે કે થોડા વખતમાં આપણી નવી મિત્રતા થતી હોય છે, ત્યારે આપણે બહુ પ્રેમથી એકબીજાને મળતા હોઈએ છીએ, પણ ધીરે ધીરે એ પ્રેમ ઓસરતો જાય છે, કાં તો આપણે જણાવવાનું ભૂલી જઈએ છીએ. પણ મારું સજેશન એ છે કે પ્રેમ જતાવતા રહેવાથી જેવી રીતે એક છોડને આપણે અગર ઉછેરીએ છીએ તો એ છોડની અંદર રોજનું પાણી અને ખાતર નાખવું જરૂરી છે, તેવી રીતે જીવનની અંદર, સંબંધોની અંદર પણ રોજ પ્રેમનું વાવેતર કરવું જરૂરી છે. અને જો રોજ પ્રેમનું વાવેતર કરવામાં આવે તો જીવનભર કોઈ પણ ઉંમરે આપણે સદા યંગ રહી શકીશું, તરોતાજા રહી શકીશું, આપણે એનર્જાઇઝ અને એનર્જેટિક રહી શકીશું. જરૂરી છે આપણે એકબીજાની હૂંફ મળે, એકબીજાનો પ્રેમ મળે. પ્રેમ એ તાકાત છે. આપણા ઘરના મેમ્બરોનો પ્રેમ આપણને અગર મળે તો આપણે પૂરી તાકાતથી બહારની દુનિયામાં જઈ શકશું અને સફળતાપૂર્વક કામ કરી શકીશું અને સફળ થઈ શકશું. પણ ઘરની અંદર જ અગર કોઈ આપણને પ્રેમ ન કરતું હોય, આપણા બહાર જવાની રાહ જોવાતી હોય, ઘરે આવવાની રાહ ન જોવાતી હોય અને એવી કઠિન પરિસ્થિતિમાં આપણે હોઈએ, તો જ્યાં પ્રેમ જ ન હોય તો ત્યાં સફળતા તો શક્ય જ નથી. તો એટલા માટે જરૂરી છે કે ઘરના દરેક મેમ્બરોને આપણે સમજીએ, એમને સાથ આપીએ, એમને સ્પેસ આપીએ અને એમના પણ વિચારોને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ અને સાથે લઈને ચાલીએ, જેથી દરેક વિચારોથી આપણે એની અંદર પ્રગતિ કરી શકીએ. હું મારી પોતાની વાત કરું, મારા ઘરની અંદર કોઈ પણ ડિસિઝન હું એકલો નથી લેતો. મારા ઘરની અંદર જ્યારે પણ મારે ડિસિઝન લેવાના હોય છે, અમે બધા સાથે બેસીએ છીએ અને બધા મળીને એક ડિસિઝન પર આવીએ છીએ કે હવે આપણે આ રીતે કરવું જોઈએ. અને એનાથી દરેકનો વિચારોનો સમન્વય થાય છે અને પછી એ કામ આગળ કરવાથી દરેકને સફળતા મળે છે અને કોઈને નારાજગી નથી હોતી. તો મારો ગઈકાલે સમજાવવાનો એ અર્થ હતો કે દરેકના વિચારોને આપણે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. ના કે મારો જણાવવાનો એ વિચાર હતો કે કોઈએ પ્રેશરમાં નહીં રહેવું જોઈએ, એ વિચાર ન હતો. મારો વિચાર હતો કે સંબંધોને તાજા રાખવા માટે જરૂરી છે કે આપણે આપણું સ્ટેન્ડ રાખીએ, આપણા વિચારો દર્શાવીએ અને તે પ્રેમથી દર્શાવીએ. આપણે દલીલ નથી કરવી, આપણે પ્રેમ જતાવવો છે. અને ઘણીવાર બીજી પણ અહીંયા હું એક વાત સમજાવવા માંગુ છું, કારણ કે જ્યારે પણ આપણે કોઈને કંઈ કહીએ છીએ કે આપણા સંબંધમાં કોઈને કંઈ કહીએ છીએ તો ઘણાને એ ગમતું નથી. ઘણા એમ માને છે કે હું અગર કંઈ એમને જટાવું છું તો આપણે સલાહ આપવા બેસી જાઓ છો, તમે મને જતાવવા બેસી જાઓ છો, તમે સલાહ આપવા બેસી જાઓ છો, દરેક વખતે તમે વચ્ચે અડચણ કરો છો. તો મારું એક સજેશન છે અને આ સ્ટડીની અંદર આને મેં મારા જીવનમાં અને ઘણા અનેકોના જીવનમાં આનાથી મેં ઘણું ચેન્જ આવ્યું છે. તો એ હું તમારી સાથે આજે ડિસ્કસ કરવા માંગુ છું કે જ્યારે પણ આપણે કોઈને કંઈ કહેવું હોય તો આપણે ડાયરેક્ટ નહીં કહેવાનું.
અગર મારે કોઈ પાસે કંઈ કરાવવું છે, કંઈ કામ કરાવવું છે, કે મારે કંઈ સજેશન આપવું છે, કે મારે કોઈ સલાહ આપવી છે, તો ક્યારે પણ મારે એ વ્યક્તિને ડાયરેક્ટ નહીં આપવી જોઈએ. તમે કહેશો કે કેવી રીતે કામ થશે? શક્ય નથી કે કામ થઈ શકે. પરંતુ એના માટે એક આસાન રસ્તો આજે બતાવું છું. અને એ આસાન રસ્તો એ છે કે જ્યારે પણ કોઈ પાસે કંઈ પણ કામ કરાવવું હોય કે કંઈ પણ આપણી ઈચ્છા પ્રમાણે આપણે વર્તન કરાવવું હોય, તો તે વ્યક્તિને ડાયરેક્ટ ન કહેતા આપણે જેની પૂજા કરીએ છીએ, જે પણ શક્તિની પૂજા આપણે કરીએ છીએ, માતાજીની કરીએ છીએ કે કૃષ્ણ ભગવાનની કરીએ છીએ કે કોઈ પણ ગુરુને આપણે પૂજીએ છીએ, જે પણ કે તીર્થંકરોની પૂજા કરીએ છીએ, જેની પણ પૂજા કરીએ છીએ, જેની પર આપણે શ્રદ્ધા રાખીએ છીએ, એ શક્તિ પાસે બેસીને આંખ બંધ કરીને 2 મિનિટ માટે પ્રાર્થના કરી દેવાની. પ્રાર્થના એ રીતની કે મારી ઈચ્છા છે કે આ મારો દીકરો આ રીતે કરે, પછી આગળ તમારી મરજી. મારી ઈચ્છા છે કે મારી પત્ની આ રીતે કરે, આગળ તમારી મરજી. અને આ રીતે એક એપ્લિકેશન, એક પ્રેયર, એક પ્રાર્થના કરવાથી એ શક્તિ જે જોવાની તાકાત રાખે છે, જે આપવાની તાકાત રાખે છે, જેમાં આપણી શ્રદ્ધા છે, એ વ્યક્તિ પાસેથી એ કામ કરાવશે જે આપણને યોગ્ય લાગે છે. અને હું તમને ખાતરી આપું છું કે ઘણા વર્ષોથી મેં આ જ રીતે કરતો આવ્યો છું. અને મારા ઘરમાં પણ મારો પુત્ર છે, મારી પુત્ર વધુ છે, મારી વાઈફ છે, મારે ગ્રાન્ડસન છે, બધા જ છે. પણ મેં ડાયરેક્ટ કોઈ પણ કન્વર્સેશન એ લોકો સાથે વર્ષોથી નથી કર્યું. વર્ષોથી મારું કામ છે ફક્ત પ્રેમ જતાવવાનું, એ લોકો સાથે બેસવાનું, એ લોકો સાથે ડિસ્કસ કરવાનું. પણ શું ડિસ્કસ કરવાનું? જે કોમન નોર્મલ વાતો છે. પણ જે મારે કરાવવું છે એમની પાસે, એ તો મારે એમને ડાયરેક્ટ કેવું જ નથી. એ તો મારે પ્રેયરમાં જ કહી દેવું. અને બીજી સવારે જ્યારે હું જાગું છું ત્યારે એ લોકો સામેથી કહીને આવે છે કે હું આમ કરવા માંગુ છું. જે મારી ઈચ્છા હતી એ જ બીજા દિવસે કાં તો થોડા વખતમાં, થોડા સમયમાં એ જ ઈચ્છા લઈને એ લોકો મારી પાસે આવે છે કે આપણે આમ કરીએ તો કેમ? ત્યારે મારા મોઢા પર સ્માઇલ આવી જાય છે, મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે કે ઈચ્છા તો મારી હતી, પણ મારો ગિરધારી, મારો કૃષ્ણ, મારા તીર્થંકર, મારા ગુરુ એમની પાસે એ પોતાની રીતે કરાવે છે. એક યોગ્ય સમયે એ કામ જરૂર થશે અગર આપણને આપણી ભક્તિ પર શ્રદ્ધા છે અને જેને આપણે પૂજીએ છીએ એની પર અગર આપણને શ્રદ્ધા છે તો એ કામ જરૂરથી થશે, પણ એના સમય પર થશે. બની શકે છે આપણે થોડી રાહ જોવી પડે, પણ એનાથી શું થશે કે આપણા વચ્ચે જે અંતર પડે છે, જે જનરેશન ગેપ પડે છે, એ નીકળી જશે. આપણે એમને સલાહ આપવા બેસી જઈએ છીએ, ઘણી વાતમાં આપણે એમને ડિસ્ટર્બ કરીએ છીએ, એ ડિસ્ટર્બન્સ નહીં થશે. આપણું કામ છે ફક્ત એમને પ્રેમ કરવાનું, એમને સાથ આપવાનો. એ આપણા સંબંધ ઘણા જ મજબૂત રહેશે. એટલા માટે આજે મેં તમને અત્યારે જે વે બતાવ્યો છે, મને લાગે છે એ આપણા સંબંધોને સાચવવા માટે ઘણો ઉત્તમ રસ્તો છે. અને બીજી વાત એક અહીંયા જતાવવાની છે કે આપણે કોઈ પણ ના કે આપણા ઘરના કોઈની પણ સાથે ઉમ્મીદ નહીં રાખીએ. આપણે ઉમ્મીદ બાંધી લઈએ છીએ, આપણે આશા બાંધી લઈએ છીએ કે મેં એમના માટે આટલું કર્યું છે તો એમને પણ મને થેન્ક્સ કહેવું જોઈએ, કાં તો મને એમને આમ સરભરા કરવી જોઈએ, કે મને માન આપવું જોઈએ, કે મને આ કરવું જોઈએ. નહીં, કોઈનેથી પણ ઉમ્મીદ રાખવાની જ નહીં. ઉમ્મીદ રાખશો તો આપણે દુઃખી થશું. તો એક આસાન તરીકો છે કે કોઈની પણ ઉમ્મીદ જ નહીં રાખવાની. કોઈ આપણને થેન્ક્સ કહે તેની પણ ઉમ્મીદ નહીં, પણ રોજ સાંજે હું મારી જાતને પોતે થેન્ક્સ કહું એવું કામ મારે આજે કરવું જોઈએ. કે આજે રાતના સૂતી વખતે અગર હું વિચાર કરું છું કે આજે મારાથી કઈ સારું કામ થયું છે તો પોતે પોતાની જાતને થેન્ક્સ આપી શકું એવું મારું કામ હોવું જોઈએ. બસ ધેટ્સ ઇટ. જરૂરી નથી કે મારા ઘરના કે મારા સગા સંબંધીઓ કે મારા મિત્રો મને કોઈ થેન્ક્સ કહે. ના, એવી કોઈ ઉમ્મીદ જ નહીં. તો જ્યારે આપણે ઉમ્મીદથી નીકળીએ છીએ, હું તમને કહું છું કે ઘણા બધા પ્રોબ્લેમનો અહીંયા જ અંત આવી જાય છે. ઘણા બધા પ્રોબ્લેમનું આ સોલ્યુશન આવે છે. કારણ કે આપણે ઉમ્મીદની આશાથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ, અને જ્યારે ઉમ્મીદ પૂરી નથી થતી તો સામેથી આપણને ઉમ્મીદના
સામેથી અગર આપણને રિસ્પોન્સ નથી મળતો તો આપણને ઘણું દુઃખ લાગે છે કે મેં આ વ્યક્તિ માટે આટલું બધું કર્યું અને એની પરવા જ નથી. કારણ કે આપણે અપેક્ષા રાખીએ છીએ, ઉમ્મીદ એટલે અપેક્ષા. પરંતુ અપેક્ષા જ ન રાખીએ તો વી આર હિયર ટુ ગીવ, નોટ ટુ ટેક. આ જીવન આપણે અહીંયા આપવા માટે આવ્યા છે, નહીં કે પામવા માટે. તો ઉમ્મીદની પણ મને પામવાની શું જરૂર છે? નો, આઈ એમ હિયર ટુ ગીવ. મારું જીવન ફક્ત આપવા માટે છે, પામવા માટે નથી જ. અને પરમાત્માએ મારા પર આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. પરમાત્માનું કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ મારા પર છે. પરમાત્માનું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે મારા પર છે એ સમજીએ આપણે. પરમાત્માએ મારા આવવા પહેલા મારી માતાના આંચલમાં દૂધ મૂકી દીધું. મારા આવવા પહેલા એટલું પ્રયોજન કર્યું. મારા આવવા પહેલા મારા માતા પિતાને રેડી રાખ્યા. મારા આવ્યા બાદ મારો ઉછેર એક સારી જગાએ થયો, એનો પ્રબંધ કર્યો. મારા માટે એમને હવા મૂકી દીધી જે મને ફ્રીમાં મળે છે. આજે ઓક્સિજનનો કેટલો રેટ છે તમને ખબર જ છે. એ ઓક્સિજન મને વર્ષોથી ફ્રીમાં મળી રહ્યું છે. જે ધરતી પર હું ચાલી રહ્યો છું એ ધરતીનું પહેલેથી અહીંયા સર્જન કરી રાખ્યું છે. જે ધડકન મને જીવિત રાખી રહી છે એ ધડકન જે ઓટોમેટિક દિવસ રાત ચાલી રહી છે એનું સર્જન કર્યું છે, એને ચલાવી રહ્યું છે. મારે કોઈ વેન્ટિલેટરની જરૂર નથી. ત્યાં નેચરલ વેન્ટિલેટર પર હું જીવું છું. અને સુપર કોમ્પ્યુટર કહે છે કે હજી 60,000 વર્ષ નીકળી જશે ને એવું કોમ્પ્યુટર શોધવામાં આવશે ત્યારે કદાચ આપણા માઇન્ડની બરાબરી કરી શકશે. હજી કેટલા વર્ષો, યુગો ચાલ્યા જશે પછી પણ એવું કોમ્પ્યુટર કદાચ શોધાશે કે નહીં જે આપણા માઇન્ડની બરાબરી કરી શકે. એવું સુપર કોમ્પ્યુટર માઇન્ડ આપણને ફ્રીમાં આપી દીધું છે. અને સૌથી વધારે એનો અંશ આત્મા, જેનાથી આપણે જીવન જીવીએ છીએ, એ આપણને ફ્રીમાં અંદર મૂકી દીધો છે. કેટલી જાતના ટેસ્ટ આપી દીધા છે, કેટલી જાતની ગંધ આપી દીધી છે, કેટલી અમૂલ્ય આંખ આપી દીધી છે, કેટલું અમૂલ્ય શરીર આપી દીધું છે. કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ. જસ્ટ મેં એક દિવસ હિસાબ કર્યો તો મને ખ્યાલ આવ્યો કે રોજનું કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પરમાત્મા મારી ઉપર મને જીવાડવા માટે કરી રહ્યા છે. રોજનું કરોડ રૂપિયાનો ખર્ચો એને લાગે છે મને જીવતો રાખવા માટે. તો એ શેના માટે કરી રહ્યા છે? એને મારી પાસે કઈ અપેક્ષા છે? નહીં. અગર આપણે કોઈને 10,000 રૂપિયા ઉધાર આપીએ છીએ તો આપણે એને કહીએ છીએ કે આ મારું એકાઉન્ટ નંબર લેજે ભાઈ, તારી પાસે જ્યારે આવે ત્યારે તું મને પાછા આપજે, ને આ મારો ફોન નંબર લેજે. અગર એકાઉન્ટ નંબર તને બરાબર ન સમજાય તો મને ફોન કરજે. અને જ્યારે એ વ્યક્તિ ફરીથી આપણને મળે છે ત્યારે આપણી નજરમાં 10,000ની આપણા મનમાં ગણતરી હોય છે અને એના મનમાં પણ આપણાથી લીધાની ગણતરી હોય જ છે. આપણે ભૂલતા નથી. એકવાર લેવડ દેવડ થઈ છે, જિંદગી ભર યાદ રહે છે. અને એ લેવડ દેવડ આપણે કોઈ ભૂલતા નથી અને અપેક્ષા રાખીએ છીએ કે આપણને પાછા આપે. પરંતુ પરમાત્મા આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ આપણી પાસે કરી રહ્યો છે અને પોતાનું એડ્રેસ પણ નથી બતાવતો. વિનોદભાઈનું ભજન છે, તમે સાંભળ્યું હશે કે કોઈ એડ્રેસ નથી બતાવતો કે ત્યાં આવીને આપણે આ એનો કરજુ પાછું વાળી શકીએ. તો એટલી મહાન શક્તિ અને એ બધી વસ્તુ અમૂલ્ય ખજાનો આપણી અંદર પડ્યો છે. તો એ શેના માટે છે? એ એના માટે છે કે આપણે એના રિટર્નમાં કંઈક એને આપીએ. એટલા માટે કહું છું કે વી આર હિયર ટુ ગીવ, નોટ ટુ ટેક. તો આપણે નાની નાની અપેક્ષાઓ ન રાખીએ અને આપણે અહીંયા આપવા માટે છીએ, એ રીતે આપણે જીવન ગુજારીએ તો મારું ધારવું એમ છે કે આપણે બહુ સુખી થઈ જશે. વી આર હિયર ટુ ગીવ, નોટ ઓનલી ટુ અવર ફેમિલી મેમ્બર બટ ટુ યુનિવર્સ. આપણે અહીંયા એટલા માટે મોકલવામાં આવ્યા છે કે પરમાત્માને આપણી પાસે ઉમ્મીદ છે કે આ કાયનાતને, આ ધરતીને, આ બ્રહ્માંડને આપણે ઓર સારી જગાએ ઓર સારું બહેતર બનાવી જશું. કંઈક એવું નાયાબ કામ કરી જશું જેનાથી એ ખુશ થાય. એના માટે આપણને મોકલાવવામાં આવ્યા છે. અને એ જ આપણો યોગ્ય પર્પઝ હોવો જોઈએ
અને એ આપણું એક કોશિશ હોવી જોઈએ કે વી આર હિયર ટુ ગીવ નોટ ટુ ટેક. ને જ્યારે આપણે આ રીતે વિચાર કરશું તો આપણે જરાય દુઃખી નહીં થતું અને આપણે એક કામમાં લાગી જશું કે કેવી રીતે આપણે એને ખુશ કરી શકીએ. આપણે જગતને ખુશ કરવાની જરૂર નથી. જગત આજે ખુશ થશે તો કાલે રિસાઈ જશે. પલભરની ખુશી છે, આ પલભરની શાબાશી છે, પલભરની વાહવા છે. પલભરને માટે આપણે ક્યાંક આપણે કોઈ વાહવા કરીને આપણે સ્ટેજ પર બોલાવીને આપણે બુકે અને ગિફ્ટ આપી દેશે, એનાથી કોઈ ફાયદો નથી. કાલે એ જ વ્યક્તિ આપણને ઉતારી પણ શકે છે. પરંતુ અગર એની નજરમાં અગર આપણે બેસી ગયા તો દુનિયાની તો જરૂરત જ નથી. તો આપણે એની નજરમાં કેવી રીતે સારા બનીએ એવું આપણે જીવન બનાવવાની જરૂર છે. અને એના માટે જરૂરી છે કે આપણે ઉમ્મીદ નહીં રાખીએ, કોઈનાથી પણ બિલકુલ ઉમ્મીદ નહીં, કોઈનાથી પણ નહીં. નોટ ફોર થેન્ક્સ ઓલ્સો. અગર એ રીતે આપણે જીવવા માટે તૈયાર છીએ તો આપણું જીવન સફળ પણ થશે અને સુખી પણ થશે. સુખી કોને કહેવાય? સુખ કેવી રીતે મળે? સુખી થવા માટે આપણે લખીએ આઈ વોન્ટ પીસ. મને શાંતિ જોઈએ. શાંતિ અને સુખ એક જ વાત છે. તો મને અગર શાંતિ અને સુખ જોઈએ છે તો એ કેવી રીતે મળે? આઈ વોન્ટ પીસ. તો પહેલા આપણે આઈને મિટાવી દઈએ. શું રહી જાય છે? વોન્ટ પીસ. પછી આપણે વોન્ટ ને મિટાવી દઈએ તો શું બચી જાય છે? પીસ, શાંતિ. પહેલા હું આઈને મિટાવું એટલે હું પણાને મિટાવી દઉં અને પછી વોન્ટ ને મિટાવી દઉં, ઉમ્મીદ ને મિટાવી દઉં તો શું બચી જાય છે? પીસ બચી જાય છે, શાંતિ બચી જાય છે. જીવનમાં શાંતિ માટે બહુ જરૂરી છે કે પહેલા તો હું પોતે કહી છું હું કાંઈ જ નથી, જે છે તે તું છે. અને બીજું, મને કાંઈ જ નથી જોતું, મને કોઈ ઉમ્મીદ જ નથી. જેમ તું રાખે, તું રાજ કરાવે તો તારી ઉપમા, ભીખ મંગાવે તો ક્યાં ઘટ જાય. તારી ઈચ્છાથી હું જીવવા માંગુ છું અને તને સરેન્ડર છું. તું જેવી રીતે રાખે તેવી રીતે રહેવાની મારી ઈચ્છા છે. તું જે હાલમાં રાખે એ તારી મરજી છે અને તેમાં હું ખુશ છું. તો જ્યારે આપણે સરેન્ડર થઈને રહેવાનું શરૂ કરશું તો આપણે સુખી થઈ શકશું. જે વ્યક્તિ પરિસ્થિતિને અનુરૂપ રહી શકે તે આનંદ માણી શકે છે. પરિસ્થિતિને અનુરૂપ રહેવું એ ઘણું જરૂરી છે. જેની રિક્વાયરમેન્ટ સૌથી ઓછી છે એ માણસ સુખી છે. રિક્વાયરમેન્ટ જેની જરૂરિયાત ઓછી છે એ સૌથી વધારે સુખી છે. કારણ કે એને એટલી ઓછી વસ્તુઓની સંભાળ રાખવી પડે છે. જેટલી મારી પાસે મિલકતો વધારે, જેટલા મારા સંબંધો વધારે, જેટલી મારી પાસે સાધન સામગ્રી વધારે, એટલી જ વસ્તુઓમાં હું વધારે પડતો ઓક્યુપાઈડ રહીશ. પણ જેટલી મારી પાસે ઓછામાં ઓછી જીવન જરૂરિયાતની વસ્તુઓ હશે એટલી જ મને સુખની વધારે લાગણી હું અનુભવી શકીશ. એટલા માટે જેની રિક્વાયરમેન્ટ સૌથી ઓછી એ વ્યક્તિ સુખી. જેને કોઈ વસ્તુની ઈચ્છા ન હોય એ ઇન્સાન પણ સુખી. જે વ્યક્તિ બધા દુઃખોનો અનુભવ લઈ ચૂક્યો હોય, જેને જીવનમાં શારીરિક દુઃખ, માનસિક દુઃખ, સંબંધોનું દુઃખ અને દરેક દુઃખને એનો અનુભવ લઈ શક્યો હોય તે પણ માણસ સુખી થઈ શકે. જે વ્યક્તિમાંથી હું અને મારું નીકળી જાય એ વ્યક્તિ પણ સુખી થઈ શકે. અને લાસ્ટમાં જે વ્યક્તિની અંદર આત્મચિંતન આવી જાય, જે આત્મચિંતનના રસ્તા પર આગળ વધી શકે, જે સમાધિ અને સાધના અને મેડિટેશનમાં જે માણસ જઈ શકે એ માણસ સુખી થઈ શકે છે. આ અમુક સુખના મેં બની શકે છે કે આનાથી વધારે પણ ઘણું બધું આગળ હશે, પણ મારી જાણકારીમાં આ વસ્તુ છે કે એ માણસ સુખી થઈ શકે. जिसको कछु न चाहिए वो शहंशाह, जिसको कछु न चाहिए वो शहंशाह. જેની ઈચ્છા જ ખતમ થઈ જાય છે એ માણસ શહેનશાહ થઈ જાય છે, એ માણસ સુખી થઈ જાય છે. તો મારા જીવનની અંદર મારે જીવન એવું બનાવવું જોઈએ કે મારી રિક્વાયરમેન્ટ સૌથી ઓછી હોય અને દરેક વસ્તુની સાથે મારું એટેચમેન્ટ પણ એટલું જોઈએ કે ઠીક છે એ વસ્તુ મળી તો ઠીક છે અને નહીં મળી તો ઠીક છે, કોઈ ફરક પડતો નથી. મારે એની મરજીમાં રહેવું છે અને જે એની મરજીમાં રહેશે એ માણસ
સરળ હશે, સરળ હશે, દિલથી સાફ હશે અને તે માણસ સુખી હશે. ગઈકાલે આપણે એકાંત અને મૌનને માટે ઘણી બધી વાતો કરી હતી. તો મૌનને માટે અમુક જે મેં મારી પાસે જે લખાણ છે તો હું જરા વાંચી સંભળાવવા માંગુ છું, પરંતુ હું વડીલોનો મને પરમિશન જોઈએ, કારણ કે એ લખાણ આખું હિન્દીમાં છે. તો મને તમે પરમિશન આપો કે હું જરા હિન્દીમાં એ તમને કહી શકું. આપણે બધા હિન્દી સાંભળીએ જ છીએ, તો હિન્દીમાં હું વાંચી જાઉં છું, જે અહીંયા ઘણું ઇમ્પોર્ટન્ટ મને લાગે છે. અને એનો તર્જુમો હું કરતો જઈશ તો મને લાગે થોડી મને વધારે વખત લાગે, વધારે સમય લાગશે. તો મારો વિચાર છે હું હિન્દીમાં જણાવું છું, તમે જરા પ્લીઝ સાંભળજો. अगर हम कम बोलते हैं 90% प्रॉब्लम से बचेंगे, नुकसान से बचेंगे, चित्त परमात्मा में रख पाएंगे. बोलने से मुसीबत आती है, मौन से एकांत मिलता है. जो कम बोलते हैं कम फंसते हैं. जब तक बोलते नहीं हैं तब तक हम अकेले हैं. फाइट करने के लिए 2% की जरूरत होती है. मौन रहने से हम सत्य के करीब होते हैं. मौन रहते वक्त किसी का शिष्टाचार नहीं करना पड़ता. जब तक मौन है शब्द के हम स्वामी है. शब्द बाहर निकल जाता है तो शब्द का स्वामी सामने वाला इंसान बन जाता है. मौन से समाधि मिलती है. मौन रखने से सुख शांति हमारे अधीन होती है. बोलने से सामने वाले के पास माफ करने का अधिकार चले जाता है. हमारी शांति का अधिकार चले जाता है. जो ज्यादा बातें करते हैं दूसरा काम कम करते हैं. जो ज्यादा बातें करते हैं दूसरा काम कम करते हैं. बोलने के लिए विचार करना पड़ता है. चुप रहने के लिए विचार की गहराई नाप सकते हैं. मौन रहने से हम स्वर्ग में होते हैं. बोलने के बाद तनाव बढ़ता है. मौन रहना डिफिकल्ट है. साधना करने से मौन रहना आता है. बोलने से थकान लगती है, मौन में एनर्जी है. मौन से हमारा बैलेंस बढ़ता है, चंचलता कम होती है. मौन होने से हम प्रामाणिक और होनेस्ट होते हैं, खुद के साथ होते हैं. मौन से कैपेबिलिटी और कार्य क्षमता बढ़ती है, हैप्पीनेस बढ़ती है. मौन रहने से डिवाइन पावर की तरफ हम आगे बढ़ते हैं. मौन रहना हमें सीखना चाहिए. एकांत का महत्व. मेडिटेशन एकांत में होता है. माया से दूर रहने के लिए एकांत जरूरी है. एकांत संसार से निर्लेप रखता है. मेडिटेशन में रुचि रखने वाला इंसान व्यवहार के लिए लोगों से मिलता है, अन्यथा भीड़ से दूर रहता है और एकांत पसंद करता है. लोगों को मिलने से बुद्धि बिगड़ती है. एकांत में ही क्षमा याचना होती है. जो आर्ग्यूमेंट करते हैं वो बुद्धिहीन है. उनका आत्मा मलिन होता है और जीवन व्यर्थ जाता है. जो कुछ स्थूल चीजें पाने की, लोगों से मिलने की, बहुत कुछ देखने की इच्छा रखता है, वो इंसान आत्म सुख से वंचित रह जाता है. एकांत में जो नहीं जाता रूहानियत से निर्धन रहता है. एकांत में अभ्यास होता है जिससे ज्ञान और खुद की पहचान होती है, परम पद मिलता है. एकांत से वैरभाव और ईर्ष्या से बचते हैं, मूर्खों से और पापी की संगत से बचते हैं. एकांत में रहना बढ़ाना चाहिए. તો આ એકાંતને માટે જે મારી પાસે જે વિચાર હતા અને જે મેં અમુક બુકોમાંથી જે મને યોગ્ય લાગ્યું હતું તો એ મેં તમને અહીંયા સંભળાયું છે. તો એકાંતનું ઘણું મહત્વ છે અને આપણે એકાંતમાં રહેવું શીખવું જોઈએ. એકાંતમાં જ આપણે પરમાત્માની નજીક રહી શકશું અને એનો લાભ ઉઠાવી શકશું. જીવનનો મકસદ શું છે? જીવનનો મકસદ જાણવો ઘણું જરૂરી છે. અત્યારે થોડી વાર પહેલા જ આપણે જાણ્યું કે પરમાત્મા એ આપણી અંદર ઘણું મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને આપણે અહીંયા આપવા માટે આવ્યા છે. પરંતુ એની સાથે એક જરૂરી કામ છે આત્મચિંતનનું. આપણે શા માટે અહીંયા આવ્યા? આપણે શા માટે મનુષ્ય બનાવવામાં આવ્યા? સૌથી પહેલા આપણે પોતાની જાતને બે ક્વેશ્ચન આપણે હંમેશા કરતા રહેવાની જરૂર છે. વાય અને ફોર વોટ. વાય, હું મનુષ્ય બન્યો વાય, શેના માટે? મને મારા મા બાપે જન્મ આપ્યો શેના માટે? વાય. આ ધરતી પર મનુષ્ય બન્યો શેના માટે? વાય. અને એનું કારણ જયારે આપણે શોધીએ છીએ તો એ કારણ એક જ મળે છે કે મોક્ષ પામવા માટે.
આ જીવનને સફળ બનાવવા માટે જ મારો જન્મ થયો છે અને મોક્ષ પામવું એ જ મારો અધિકાર છે અને મારે પામવું જરૂરી છે. કે જ્યાંથી હું આવ્યો છે પોતાના ઘર પાછું જવું. પોતાનું ઘર એટલે પરમાત્માનું ઘર, જ્યાંથી આપણે આવ્યા છે એ ઘરમાં ફરીથી પાછા જઈને એકરૂપ થઈ જવું એને મોક્ષ કહેવાય. તો એના માટે જ આપણે અહીંયા આવ્યા છે અને એના માટેનું પ્રયોજન કરવું બહુ જરૂરી છે. જનરલી આપણે પિકનિક પર જતા હોઈએ છીએ તો પિકનિક અગર મારે આવતીકાલે જવી છે તો આજથી બધી તૈયારીઓ કરતા હોઈએ છીએ, પરંતુ જે પિકનિક પર આપણે પરમિનન્ટલી જવાના છે એની આપણે કઈ તૈયારી કરીએ છીએ કે નહીં એ જાણવું ઘણું જરૂરી છે. અને એના માટે સૌથી ઉપયોગી છે કે મારી પાસે જે અમૂલ્ય સમય છે એ ઘણો કિંમતી છે. તો એ સમયને હું ક્યાં વેડફી તો નથી રહ્યો. મારી પાસે મારા શ્વાસ છે તે લિમિટેડ છે. અમુક ગિનતીના જ મને શ્વાસ મળ્યા છે. જ્યારે એનો કોટા પૂરો થઈ જશે મારે અહીંથી રવાના થવું પડશે. આપણે ધર્મશાળામાં છીએ અને એક કોટા લઈને આવ્યા છે, શ્વાસોનો કોટા અને વિચારોનો કોટા. બસ જ્યારે એ કોટા ખતમ થઈ જશે મારે અહીંયાથી જવું પડશે. તો એ ક્યાં જવું પડશે એના માટે એક નાનકડી વાર્તા સમજાવું છું, જે અત્યારે જ મને વોટ્સઅપ પર ગઈકાલે જ મળી છે, પણ મને યોગ્ય લાગે છે કે અહીંયા હું એને મૂકી શકું અને તમે એનો આનંદ લઈ શકશો. એક રાજ્યમાં એ રીતની પ્રથા હતી કે જે રાજ્યના લોકો છે, જે પ્રજા છે, એમાંથી જ કોકને રાજા બનાવવો જોઈએ અને દર 5 વર્ષે એમાંથી જ કોકને રાજા બનાવવાનો અને 5 વર્ષ પૂરા થાય પછીથી એ જ રાજાને નદીની પેલે પાર જંગલમાં છોડી મૂકવાનો, જ્યાં એને જંગલી પશુઓ કે ગમે તે થાય એનું, અને ત્યાં એનું મૃત્યુ થઈ જાય. તો આ એક પ્રથા હતી અને દર 5 વર્ષે નવો રાજા ચૂનવામાં આવતો અને લોકો ગભરાતા કે મારો નંબર નહીં આવવો જોઈએ, કારણ કે 5 જ વર્ષ મને રાજ કરવા મળશે પણ પછી તો મારું મૃત્યુ નિશ્ચિત છે. લોકો ગભરાતા. તો એના માટે એ લોકો પ્રથા એ રીતે કરી કે હાથીને એક એ લોકોએ વરમાળા આપી, માળા, એક હાર, અને હાથી જેના ગળામાં એ માળા પહેરાવે એ માણસે રાજા બનવું જરૂરી છે. જ્યારે પણ હાથી નીકળે તો લોકો ભાગી જાય, કોઈ સામે આવે જ નહીં કે મારે રાજા નથી બનવું. પણ કોઈને કોઈ તો બને જ, કોઈના તો ગળામાં હાર જાય જ અને એને રાજા બનવું પડે. અને પછીથી જ્યારે એને 5 વર્ષ પછી જ્યારે બીજા નદીની પાર મોકલવામાં આવે તો એ માણસ જવા માટે તૈયાર નથી હોતો, પણ પરાને એને ઉચકીને નદીની પાર નાખી દેવો પડે અને પછી નાખીને આવ્યા પછી નવા રાજાની શોધ થાય અને નવો રાજો બનાવવામાં આવે. આ પ્રથા ચાલુ રહે. એકવાર એવું થયું કે જેને રાજા બનાવવામાં આવ્યો અને જ્યારે 5 વર્ષ પૂરા થયા તો એ ઘણો જ ખુશ હતો અને જવા માટે તત્પર હતો. તો બધાને અચરજ થયું કે આ એટલો ખુશ કેમ છે? આજ સુધીનો રેકોર્ડ છે કે કોઈ પણ રાજા ખુશ નહોતો, ઘણો દુઃખી હતો, રડતો હતો, દમ પછાડા કરતો હતો, પણ આ માણસ ખુશ કેમ છે? સોરી. તો એ રાજાને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ તું ખુશ કેમ છે, તો રાજાએ જણાવ્યું કે આ 5 વર્ષના સમયગાળાની અંદર મેં નદીને પેલે પાર એક બીજી નગરી વસાવી દીધી છે અને એ નગરીની અંદર મારી પાસે મારો મહેલ છે, મારી પાસે મારું પ્રધાનમંડળ છે, ત્યાં મારી પ્રજા પણ છે અને મારે જે પણ સુખ સાહેબી અહીંયા જરૂરી હતી એ બધી મેં ત્યાં વસાવી દીધી છે. અને હવે હું 5 જ વર્ષ અહીંયા હતો, પરંતુ ત્યાં તો જઈને જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હું રાજ કરવાનો છું. તો આ એ રાજાનું એક યોગ્ય ડિસિઝન હતું, જેને લીધે એ નદીની પેલે પાર જઈને પણ રાજ કરી શક્યો. તો આપણા જીવનની અંદર પણ આપણે જ્યાં જવાના છે ત્યાં આપણે રાજ કરી શકવાના છીએ? એ ક્વેશ્ચન ઘણો ઇમ્પોર્ટન્ટ છે, ઘણો ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ત્યાં જઈને રાજ કરી શકવાના છે અને આ જીવનને યથાર્થ કરી શકવાના છે. જો કરી શકવાના એવા આપણે અગર આ પ્રયાસમાં છીએ તો ઘણી સારી વાત છે. અન્યથા જે રાજાઓની હાલત થઈ એ હાલત આપણે નિશ્ચિત છે. તો આપણા જીવનનો જે ઉદ્દેશ્ય છે તે ઉદ્દેશ્ય એ છે કે આપણે મોક્ષ પામી શકીએ, પરમપિતા પરમેશ્વરને પામી શકીએ, અને એના માટે જ આખો કોર્સ બનાવવામાં આવ્યો છે.
આ કોર્સનો પ્રયાસ એ જ છે કે પહેલા આપણે હેલ્ધી રહીએ, બીજું વેલ્ધી બનીએ, રિલેશનશિપ સારા બનાવીએ અને પછી સ્પિરિચ્યુઅલિટી તરફ આપણું પ્રોગ્રેસ કરીએ. આજે આપણે હેલ્થના બારામાં વાત કરવાના હતા. ગઈકાલે આપણે ડિસ્કસ કર્યું હતું કે આજે આપણે હેલ્થના બારામાં વાત કરશું. હેલ્ધી રહેવા માટે સૌથી જરૂરી છે કે મારા વિચારો સૌથી જરૂરી છે. અગર હું વિચારોથી જ દુઃખી છું એવું અગર હું ધારી લઉં છું તો મને કોઈ પણ સ્વસ્થ નહીં બનાવી શકે, કોઈ પણ મને હેલ્ધી નહીં બનાવી શકે. પણ અગર મારા વિચારોથી જ હું હેલ્ધી પોતાની જાતને માનું છું તો મને કોઈ દુઃખી કરી જ નહીં શકે, મને કોઈ બીમાર કરી જ નહીં શકે. મેં ગઈકાલે જ અહીંયા જણાવ્યું કે આપણા શરીરની અંદર જે આત્મીય તાકાત છે એ 13 સૂરજની તાકાત છે. અને 13 સૂરજની તાકાત મારી અંદર હોવા છતાં હું ભિખારીની જેમ દર બદર ભટકી રહ્યો છું અને બધા પાસે મદદ માંગી રહ્યો છું. અને એ મદદમાં કેવા કેવા લોકોની પાસે જાઉં છું? સૌથી પહેલા તો ડોક્ટરો પાસે જઈએ છીએ, એલોપેથી, પછી આયુર્વેદિક, પછી હોમિયોપેથિક, પછી જ્યોતિષી, પછી વાસ્તુવાળાઓ, પછીથી ઘણા 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 જેટલા પણ લોકો છે એ બધાની ઉપર મારી શ્રદ્ધા જાય છે અને બધા પર હું ડિપેન્ડ થતો જાઉં છું. પણ મારી અંદર જે છે એને હું જાણતો જ નથી કે મારી અંદર એ તાકાત છે. જે મને પોતે ઠીક કરી શકે છે એ તાકાતથી હું અજાણ છું. મને એના બારામાં ખબર જ નથી. જેવી રીતે આપણે એક સ્કૂટર લઈએ છીએ તો એ સ્કૂટરને આપણે શું કહીએ છીએ? સ્કૂટર છે. એમ નથી કહેતા કે સ્કૂટરની સાથે જે સ્ટેપની છે તો એ સ્ટેપની વાળું સ્કૂટર છે એવું નથી બોલતા. આપણે કહીએ છીએ એ સ્કૂટર છે. સ્ટેપની એ તો એટેચમેન્ટ છે. તો તેવી જ રીતે હેલ્ધી રહેવું એક સ્કૂટરનું નામ છે. જેવી રીતે આપણે હેલ્ધી રહેવું, મારું શરીર પહેલેથી હું નાનો હતો, માના ખોળામાં જ્યારે આવ્યો ત્યારે હું હેલ્ધી હતો અને સ્વસ્થ હતો. તો હેલ્ધી રહેવું એ મારો સ્વભાવ છે, મારો અધિકાર છે. મારું શરીરને મારે હેલ્ધી રીતે જોવું એ મારો સ્વભાવ થવો જોઈએ. પરંતુ જ્યારે કોઈ મને બીમારી મને થાય છે અને હું બીમાર પડું છું તો મને ડાયાબિટીસ છે, મને બીપી છે. અરે ભાઈ, તને બીપી નથી, તને ડાયાબિટીસ નથી, એ એક એટેચમેન્ટ છે. ઇટ ઇઝ જસ્ટ એ એટેચમેન્ટ. જેવી રીતે સ્કૂટરની ઓળખાણ એની સ્ટેપનીથી નથી થતી એવી રીતે જ બીમારીથી આપણી ઓળખાણ નહીં થવી જોઈએ. બીમારી એક અલગ વસ્તુ, એક એટેચમેન્ટ છે જે બની શકે છે કે આપણે એને કાઢીને ફેંકી દેવી જોઈએ. પરંતુ આપણે માઇન્ડની અંદર એ બિલીફમાં આવી જઈએ છીએ કે હું બીમાર છું, મને બીપી છે, મને ડાયાબિટીસ છે. અગર હું તમને કહું છું કે આ એક બોટલને મેં પકડી છે, જ્યાં સુધી હું એને છોડું નહીં ત્યાં સુધી આ બોટલ મારાથી છૂટવાની જ નથી. પણ અગર હું બોટલને છોડી દઉં છું તો બોટલ મારાથી છૂટી થઈ ગઈ છે. આ તો સિમ્પલ છે. તો બીમારી છે એ એટેચમેન્ટ છે, નહીં કે મારું કોઈ અંગ છે. પણ આપણે એને એક અંગ સમજીને એની સાથે જીવવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ અને એ મારી સાથે રહેવાની જ છે એ રીતની આપણી બિલીફ બની જાય છે. અને જ્યારે એ બિલીફ બની જાય છે તો એ ફેવિકોલની જેમ આપણને ચોટી જાય છે અને પછી નીકળતી નથી. અને એની સાથે ડોક્ટરો પણ કહે છે કે આપણે જીવન પર્યંત ડાયાબિટીસની દવા લેવી જ પડશે, જીવન પર્યંત તમારે બીપીની દવા લેવી જ પડશે. અરે ભાઈ, એટેચમેન્ટ છે. હું એમ નથી કહેતો કે દવા નહીં લો, હું એમ તમને કહું છું કે તમારી માનસિકતા બદલવાની જરૂર છે. અગર તમે મનથી મજબૂત થશો કે આઈ એમ હેલ્ધી, આઈ એમ ફિટ, ફાઇન એન્ડ હેલ્ધી, અગર એટલું જ તમે બોલવાનું ચાલુ કરો, હું તમને ભરોસો આપું છું, તમને ખાતરી આપું છું કે તમે હેલ્ધી બનતા જશો. આપણા બોડીના સેલ્સ છે ને તે પોતે ચેન્જ થતા હોય છે, નવા બનતા હોય છે. તો જ્યારે આપણે હેલ્ધી છું એવા વિચારથી આપણે જીવશું તો જે સેલ નવા બનશે એ આપણને હેલ્ધી બનાવતા જશે. આપણું બ્લડ પાવરફુલ થતું જશે અને બીમારી સાથે આપણો ઇમ્યુન પાવર, આપણી રોગ પ્રતિકારક શક્તિ એની સામે લડી લેશે. એટલે બહુ જરૂરી છે કે આપણે પોતે હેલ્ધી છીએ અને હેલ્ધી રહેવા માંગીએ છીએ એવા વિચારોથી આપણે જીવવું જરૂરી છે. નાથી કે નાની મોટી બીમારીઓથી આપણે ડરી જઈએ.
મારું અહીંયા જણાવવાનું જરૂરી છે કે ઇન ધ યર 1996 1996 આઈ વોઝ સફરર ફ્રોમ હેપેટાઇટ બી. હેપેટાઇટ બી થી સફર થયેલો માણસ છું, હું તમારી સામે છું. હિન્દુજા હોસ્પિટલ બોમ્બે ની અંદર હું 13 દિવસ હતો અને મારો કોઈ ઈલાજ નહોતો કર્યો એમને, કોઈ પણ ઈલાજ નહીં. રોજની બિકોસુલ કેપ્સ્યુલ આપતા હતા, બીજું કોઈ ઈલાજ નહોતો. અને મારા જયારે મને હોસ્પિટલ થી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમુક સમયનો મહેમાન છે, અને ઘરવાળાઓએ મારી પથારી નાખી દીધી હતી અને બધા ગામથી જોવા માટે મને આવી ગયા હતા. પણ એક પોઝિટિવ થિંકિંગ અને બિલીફ ને લીધે આજે હું તમારી સામે છું. મને ડોક્ટરોએ 5 મિનિટ પણ ઉભા રહેવાની મના કરી છે અને 5 કિલો વજન ઉચકવાની પણ મના કરી છે. પરંતુ જયારે મારા લેક્ચર હોય તો હું 4 કલાક ઉભો રહીને લેક્ચર આપી શકું છું. અને આ તમારી સામે હું મારા લીવરને ઠોકી શકું છું. કશું જ નથી. આજે મેં મારા વિચારોથી એને ઠીક કર્યું છે. અને તેના પછીથી મેં આ કાઉન્સેલિંગ ચાલુ કર્યું છે અને કેન્સરનો સર્ટિફાઈડ કાઉન્સલર છું. અને ઘણા કેન્સરના પેશન્ટોને મેં ઠીક કર્યા છે, અનગિનત કેન્સરના પેશન્ટોને ઠીક કર્યા છે, જેને ડોક્ટરોએ ટાટા મેમોરિયલ અને ઘણી હોસ્પિટલોમાંથી કહેવામાં આવ્યું છે કે હવે આને તો કોઈ જીવાડી જ ન શકે અને અમુક સમયના જ મહેમાન છે. એવા માણસો પાછા પોતપોતાના કામે ધંધે લાગી ગયા છે, ફક્ત વિચાર ચેન્જ કરવાથી. જેવી રીતે આપણે ઘંટી દળીએ છીએ અને ઘંટીમાં ઘઉં નાખવામાં આવે છે અને દરેક ઘઉંનો આટો થઈ જાય છે. ઘંટી ચાલે છે ત્યારે દરેક ઘઉંનો આટો થઈ જાય છે. પરંતુ અમુક જે ઘઉં હોય છે, જે વચ્ચેની દાંડીને ચીટકી રહેલા હોય છે, એનો આટો થતો નથી. ઘંટી જયારે ખોલવામાં આવે છે ત્યારે અમુક ઘઉં એની અંદર સાબુત મળે છે. તો જે ઘંટીના દાંડાને વળગી રહે છે એ સાબુત બચી જતા હોય છે. તો અહીંયા આપણે ઘંટીના દાંડા એટલે શું? આપણી આત્મિક શક્તિ, આપણા આત્માની શક્તિ, એને ઓળખવાની બહુ જરૂરી છે. અને એની જેને ઓળખાણ થઈ જાય છે અને એને જેનો સાથ મળી જાય છે, આત્માની શક્તિ એટલે પરમાત્માની અંશ આત્મા, એની જેને ઓળખ થઈ જાય છે, એની જેને તાકાત મળી જાય છે, એ સદાને માટે જીવન પર્યંત યંગ અને ચાર્મિંગ રહે છે. એટલે બહુ જરૂરી છે કે આપણે આપણા વિચારોને બદલીએ. એટેચમેન્ટ છે, બીમારી એ એટેચમેન્ટ છે. અને બીજું અહીં મારે કહેવાની જરૂર છે કે અગર આપણે બીમાર છીએ તો શેના માટે છીએ? મારું સંશોધન અને મારું નોલેજ એ કહે છે કે અગર આપણે બીમાર છે તો સૌથી વધારે જરૂર છે આપણા સ્વભાવને બદલવાની. સૌથી વધારે આપણી બીમારીઓ પર આપણા સ્વભાવની અસર પડે છે. હું તો કહું છું કે 90% આપણે બીમાર આપણા સ્વભાવથી જ છે. જે માણસ પોતાનો સ્વભાવ સુધારી લેશે એ કોઈ દિવસ બીમાર નહીં પડે. સ્વભાવ સુધારવાની બહુ જરૂરી છે. સ્વભાવ ઇઝ ઇક્વલ ટુ શરીર. સ્વભાવ ઇઝ ઇક્વલ ટુ શરીર. અગર આપણે કોઈને તકલીફ આપી રહ્યા છે એવો સ્વભાવ રાખ્યો છે આપણે કે કોઈ આપણાથી દુઃખી થઈ જાય, કોઈને એટલી હદે પરેશાન કરી નાખ્યા છે આપણે, તો આપણને માઇગ્રેન નથી થવાનું? ચોક્કસ થશે, 100% થશે. કોઈનો આપણે ઉપયોગ કરી લીધો છે, કોઈને આપણે એટલા ભગાવ્યા છે, કોઈની સાથે સેવા વગેરે લીધી છે, કોઈને પરેશાન કરી દીધા છે, તો ડેફિનેટલી આપણા હાથ પગ દુખવાના જ. કોઈને આપણે કમર તોડ ફટકો આપ્યો છે, કોઈનો ફાયદો લીધો છે, તો શું કમર નથી દુખવાની? દુખવાની જ છે. અહીંયા દરેક વસ્તુનો હિસાબ આપવો જ પડશે. કોઈ પણ વસ્તુ માફ નથી થવાની. જસ્ટિસ ઇઝ એક્ઝેક્ટ. એનો પ્લાન ફૂલ પ્રૂફ પણ છે અને ફેલ પ્રૂફ છે. અને જસ્ટિસ એક્ઝેક્ટ છે. જે આપણે વિચારીએ છીએ, જે આપણે ચિંતન કરીએ છીએ, જે આપણે મનન કરીએ છીએ, જે આપણે જોઈએ છીએ, જે આપણે બોલીએ છીએ ને જે આપણી હરકત કરીએ છીએ, દરેક વસ્તુ લખાતી હોય છે. ચીટી કે પેર ઘુંઘरू બાજે વો ભી સાહબ સુનતા હૈ. દરેક વસ્તુ લખાતી હોય છે કે તમે અંતકરણમાં પણ શું વિચારો છો એ લખાઈ જતું હોય છે. અને હું તો ત્યાં સુધી માનું છું કે હું જે વિચારું છું એ સામેવાળા માણસને તરત ખબર પડતી જ હોય છે.
અગર હું નથી બોલતો અને અંદર વિચારું છું, મને લાગે છે કે આ મારો વિચાર છે, સામેવાળાને ખબર ન પડે, પણ મારું માનવું છે કે હું જે વિચારું છું સામેવાળાને ખબર પડતી જ હોય છે, કારણ કે આપણે એકબીજાથી વાઇબ્રેશનથી જોડાયેલા જ છે. તો મારા વિચાર સામેવાળાને ખબર પડતી જ હોય છે. તો સૌથી અગત્યની વસ્તુ છે કે મારે મારો સ્વભાવ સુધારવો જોઈએ. મારા સ્વભાવથી હું કેવો છું અને એ જ હિસાબે મારું શરીર બનતું જાય છે. ઘણા વર્ષો પહેલા જયારે કોર્સ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે એક બિલીફ મેં બેસાડી હતી કે હું 18 વર્ષનો છું. એ બિલીફ સ્ટ્રોંગલી મેં બેસાડી હતી કે 18 વર્ષનો છું, અને ત્યારથી આજે ઘણા વર્ષોથી આજે પણ હું 18 વર્ષનો જ છું. એ માન્યતા, એ વિચારને મેં એટલો આત્મસાત કર્યો કે હું આજે પણ 18 વર્ષનો જ છું ને એટલી એનર્જીથી જ કામ કરું છું અને એ રીતે જ વાતો કરી શકું છું. અને એનો પુરાવો છે કે ઘણા લોકો મને પૂછે છે કે તમારી ઉંમર કેટલી? તો મારે કેવું છે કે મારી વાસ્તવિક ઉંમર 60 વર્ષની છે, પણ હું પોતાની જાતને 18 નો સમજુ છું. તો તમે જોશો અહીંયા આ મારા એક હાથના વાળ છે બધા બ્લેક છે અને બીજા હાથના વાળ છે બધા વ્હાઈટ છે. મારા આખા શરીરની અંદર આ સાઈડ બ્લેક છે અને આ સાઈડ મારા વાળ વ્હાઈટ છે. જેવા વિચારશો તેવા બનતા જશો. whatever I am, it is just by my choice. whatever I am thinking, I am becoming. હું જે વિચારું છું તેવો જ બનું છું. એટલા માટે અગર આપણે હેલ્ધી રહેવું હોય તો સૌથી પહેલા આપણો સ્વભાવ સુધારવો ઘણો જરૂરી છે. હું કેટલાને નડું છું કે કેટલાને ગમું છું એ ડિસાઈડ કરવાની ઘણી જરૂર છે. આપણે સાધુ બનવાની જરૂર નથી, આપણે સીધા બનવાની જરૂર છે. અને એ પણ કહે છે કે સુધર જાઓ નહીં તો સુધાર દિએ જાઓગે. આ સુધરવાની તક વારંવાર આવતી હોય છે, અને અગર આપણે સુધરતા નથી તો સુધારી દેવામાં આવવાના છીએ. તો આપણે આપણા સ્વભાવને બદલીએ. આપણે સ્વભાવને બદલવા માટે શું કરવું જોઈએ? સ્વભાવને બદલવા માટે આપણે પ્રેમ વેચવો જોઈએ. આપણે કરોડિયાની જેમ પ્રેમની ઝાડ બિછાવી જોઈએ. દરેકની સાથે પ્રેમથી વ્યવહાર કરવો જોઈએ. એક પાણીની જેમ નમ્રતાથી દરેક જગ્યાએ એડજસ્ટ થઈ જવું જોઈએ. પાણી તમે જુઓ હંમેશા ઢળાન તરફ જતું હોય છે, અને પોતાની પ્રકૃતિ ઠંડી છે, કેટલું પણ ગરમ કરો પણ હંમેશા ઠંડુ જ થઈ જતું હોય છે, અને દરેક જગ્યાએ એડજસ્ટ થઈ જતું હોય છે, કોઈ જગ્યાએ કમ્પ્લેન નથી કરતું. તો પાણી જેવું જીવન બનાવવું ઘણું જરૂરી છે કે હર હાલ મેં ખુશ, હર હાલ મેં ખુશ. અગર આપણે એવું જીવન બનાવશું અને એનો સ્વભાવ બનાવશું તો હું તમને કહું છું કે કોઈ પણ બીમારીની તાકાત નથી કે આપણી અંદર સ્ટોર થઈ શકે. કોઈ પણ બીમારીની તાકાત નથી. દરેકને ગમતા રહીએ તો તમે સદા પોતાની જાતને યંગ રાખી શકશો, એનર્જેટિક રાખી શકશો. અને પરમાત્મા આપણને એનર્જેટિક રાખવા માટે તો મોકલાવ્યા છે. અહીંયા આપણે એનર્જેટિક બનાવવા માટે જ મોકલાવ્યા છે. બીજું આપણે સમજવાની જરૂર છે કે આપણે અહીંયા કોઈ પણ કમ્પ્લીટ નથી. વી ઓલ આર ઇનકમ્પ્લીટ. એ એક જ કમ્પ્લીટ છે. આપણે બધા ઇનકમ્પ્લીટ છે. તો દરેકની અંદર આપણે મિસ્ટેક શા માટે શોધીએ છીએ? મારી અંદર અમુક વસ્તુની કમી છે તે જ બીજામાં બની શકે છે, એનો પ્લસ પોઈન્ટ હોય તો આપણે એનો લાભ લેવો જોઈએ. શા માટે આપણે બીજાની કમી તરફ ધ્યાન આપીએ? શું જરૂર છે? મારે બીજા તરફ, બીજાની અંદર શું ખાસિયત છે, એની અંદર શું સારા ગુણો છે, મારે એનો ફાયદો લેવો જોઈએ જે મારામાં નથી. એવી વસ્તુને શોધવી જોઈએ અને એને આપણો ઉપયોગ કરવો જોઈએ. એને બદલે આપણે કમીઓને શોધીએ છીએ અને એને પાછા સ્ટોર કરીએ છીએ, અને એ જ રીતે સામેવાળાનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. નોબડી ઇઝ પરફેક્ટ. આ જગતમાં કોઈ પરફેક્ટ છે જ નહીં. કોઈને પણ કમ્પ્લીટ બનાવવામાં નથી આવ્યા, કારણ કે કમ્પ્લીટ એ પોતે જ છે. બીજો કોઈ કમ્પ્લીટ જ નથી. યુ ઓલ આર ઇનકમ્પ્લીટ. અને આપણી સાથે જે લોકો છે, જે ગોડ ગિફ્ટ છે, ગિફ્ટેડ છે, એને આપણી સાથે જરૂરી સમજવામાં આવ્યા છે, એટલા માટે મોકલવામાં આવ્યા છે. તો આપણી સાથે, એમની સાથે આપણા કઈ કાર્મિક એકાઉન્ટનું સેટલમેન્ટ છે,
એટલા માટે મોકલવામાં આવ્યા છે, કાં તો આપણા માટે જરૂરી છે એટલા માટે મોકલવામાં આવ્યા છે. તો એની સાથે આપણે એડજસ્ટમેન્ટ એટ એની કોસ્ટ કરવું જ રહ્યું, અને કરવાની બહુ જરૂર છે. જ્યારે આપણે આ રીતનું આપણી અંદર ચેન્જ લઈ આવશું, મને લાગે છે, મારું માનવું છે કે આપણે ઓલવેઝ હેલ્ધી રહી શકીશું. તો આજનો મંત્ર છે કે આપણે બધા 18 વર્ષના છે. આજે આપણે ડિસાઈડ કરીએ કે યસ આઈ એમ 18. દરેક જણ પ્લીઝ પોતાનો હાથ રેઝ કરે અને કહે આઈ એમ 18. પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે હાથ ઉપર કરીને કહો આઈ એમ 18. આઈ એમ ફૂલ ઓફ જોય. આઈ એમ ફૂલ ઓફ હેપીનેસ. આઈ એમ ફૂલ ઓફ હેલ્થ. આઈ એમ ફૂલ ઓફ વેલ્થ. I am the happiest person on the earth. I am 18. I am 18. બધા પોતપોતાનો વિડિયો ઓપન કરો પ્લીઝ. આપણે બધા 18 વર્ષના છીએ. આપણે બધાએ ડિસાઈડ કરવાનું છે. કોઈ પણ આપણને પૂછે કે તમે કેટલા વર્ષના છો, તો આપણે કહેવાનું છે કે હું 18 વર્ષનો છું. જો આપણે 18 વર્ષના કહેશું તો 18 જેવા બનવા લાગશું, અને બીમારી આપણાથી કોસો દૂર થઈ જશે. કોરોના તો હું તમને કહું છું, કોરોનાની કોઈ વિષાદ નથી. હું તમને એમ નથી કહેતો કે સાવચેતી લેવાની જરૂર છે, પરંતુ આપણે આપણી આત્મિક શક્તિની તાકાતને ઓળખવાની પણ જરૂર છે. તો અહીં હું આજના લેક્ચરને અહીં વિરામ આપું છું. તમને બધાને આજે 18 વર્ષની હું બધાઈ આપું છું. થેન્ક યુ વેરી મચ. તમે મને જે તક આપી અને મને સાંભળ્યો તે બદલ ઘણો ઘણો આભાર. આવતીકાલે ફરીથી આપણે 5:30 વાગે મળશું, અને ગુજરાતી ગૌરવનો ધન્યવાદ કરું છું. એમના મહાનુભાવોના ચરણમાં હું પ્રણામ કરું છું, નમન કરું છું. અને મારાથી કંઈક અગર કંઈ કહેવાઈ ગયું છે કે કોઈને દુઃખ લાગ્યું છે તો હું હૃદયપૂર્વક માફી માંગુ છું. મહાનુભાવ મને તમે માફી આપજો અને મને ક્ષમા કરજો. થેન્ક યુ મનીષભાઈ. નિમિષભાઈ તમને થેન્ક યુ. તુષારભાઈ તમે આવ્યા બદલ તમારો આભાર. અને ભરતભાઈ જીબુલિયા અમને બીજા ભરતભાઈ લખાની બંને ભરતભાઈઓને અને બહેનોને નીનાબેન અને તુષાબેન દરેક બહેનોને મારા પ્રણામ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે આપણે ભરતભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે આપણે આ પ્રોગ્રામના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છે, તો બધાનો આભાર માને અને પ્લસ તમારું એક મુખડું સાંભળીએ, પ્લસ પછી આપણે તુષારભાઈનું એક ગીત સાંભળીશું. ચોક્કસ. વન્ડરફુલ. આજે ખરેખર આજે ચંદુભાઈ આપે બહુ સરસ ઘણી વાતોને એક લેક્ચર્સમાં આજે વણી લીધી. સ્વભાવ વિશે, મૃત્યુમાં આપણે સૌ મુસાફર આવ્યા છીએ, યાત્રી બનીને આવ્યા છીએ, એ બાબત, પ્રભુને પ્યાર કરો, યાદ કરો, આશા અપેક્ષાની ઉમ્મીદ ન રાખો. ખરેખર તમારું બધું મેં નોટ કર્યું છે. ઈચ્છા માત્ર અવિદ્યા, અપેક્ષા નહીં રાખવાની વાત, અને સાધના મૌનથી આપણને શું ફાયદો થાય છે, એકાંતથી શું ફાયદો છે, એ વિશે પણ તમે સારી એવી સમજણ બધાને આપી છે આજે. અને ખરેખર એમાં એક વસ્તુ ઉમેરું તો આપણે સૌ રિટર્ન ટિકિટ લઈને આવનાર મુસાફરો છીએ. બરાબર. પણ એ રિટર્ન ટિકિટની તારીખ, સમય, સાલ આપણને કોઈ ખબર નથી. એટલે જેટલો પણ સમય આપણે યાત્રા કરીએ છીએ એટલી યાત્રા આપણે મસ્તીથી કરવાની છે, મોજ મજાથી કરવાની છે. અને ભરતભાઈ અહીંયા એક ઉમેરું છું. હાજી. જીવવાની આશા રાખવાની છે અને જવાની તૈયારી રાખવાની છે. રાઈટ, બહુ સરસ. જીવવાની આશા રાખવાની છે અને જવાની તૈયારી રાખવાની છે. આ રીતે આપણે જીવન આપણે જીવવું જોઈએ. બરોબર છે. પ્લીઝ આગળ. હા, બીજું એક ખાસ ઉમેરવાનું, તમે કાલે પાણીની બાબત જે કીધું કે પાણીમાં સેન્સિટિવિટી બહુ છે. જો પાણીને તમે જેવા વિચારો આપો એ પ્રમાણે પાણીનું શુદ્ધિકરણ થતું હોય છે, કે પાણીનો સ્વભાવ બદલાઈ જતો હોય છે. તો આ એક હકીકત સાચી છે. આ જાપાનમાં આ સિદ્ધ થયેલું છે. એક લેબોરેટરીમાં એક વૈજ્ઞાનિકે, સાયન્ટિસ્ટે 2 ગ્લાસ પાણીના લીધા. એક ગ્લાસ પર સ્ટીકર માર્યું આઈ લવ યુ, અને બીજા ગ્લાસ પર સ્ટીકર માર્યું આઈ હેટ યુ. પછી બંને ગ્લાસને એક અલગ અલગ રૂમમાં રાખી દેવામાં આવ્યા અને બીજે દિવસે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. અને લેબોરેટરીમાં એનું નિરીક્ષણ જ્યારે કરવામાં આવ્યું અને રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે જેમાં આઈ લવ યુ લખેલું ને એ પાણી એકદમ શુદ્ધ હતું, જાણે તાજું જ લાગતું હતું. એનો સ્વાદ જ કંઈક અલગ હતો. અને જે પાણી પર, જે ગ્લાસ પર એને આઈ હેટ યુ લખેલું, એ પાણી દૂષિત થયેલું જણાયું. તો
તો કહેવાનું તાત્પર્ય કે કહે ને કે જેવું પાણી તેવું વાણી, હાજી તો ને જેવું અન્ન તેવું મન. તો આ બરાબર. અન્ન અને પાણીનો આપણા શરીર પર ખૂબ અસર કરે છે. અને જે યાત્રીની વાત કરી તો એના પરથી આજે બે કડી લઉં કે યાત્રી બનીને આવ્યો જગમાં, કાયમ નથી અહીં રહેવાનું, ભાડે લીધેલું ઘર આ એક દી ખાલી કરીને જવાનું. વાહ વાહ. ધર્મશાળા છે આ સૃષ્ટિ, ધર્મની હદમાં રહેવાનું, શાળા છે આ જીવન સુધી, આધ્યાત્મિક જ્ઞાન લેવાનું, આધ્યાત્મિક જ્ઞાન લેવાનું, અનુભવની એ રણતીટી ચાહે, સુખ દુઃખ આવે સહેવાનું, ભાડે લીધેલું ઘર આ એક દી ખાલી કરીને જવાનું, ખાલી કરીને જવાનું. થેન્ક યુ. બહુ સરસ ભરતભાઈ, થેન્ક યુ વેરી મચ. બહુ સરસ સંભળાયું, મજા આવી ગીત ગઈ. એક કહું ને, બહુ જ પ્રભુની સરસ, પ્રેરણાથી, બહુ પ્રભુના સરસ. ઈશારાઓથી આ ગીતની રચના થઈ ગઈ અને બહુ સરસ. પ્રાર્થના સભામાં આ ગીત હું ગાઉં છું. તો આજે તમે જે યાત્રીની વાત કરી, મુસાફરીની વાત કરી, તો ખરેખર મને આ ગીત યાદ આવી ગયું. બાકી હાજી. ગઈકાલે મેં એકચ્યુઅલી મારો ગઈકાલે ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું, એ હિસાબે હા. ગઈકાલે ગીત નતો લઈ શક્યો. પણ જે અચ્છા, તમે અચ્છા. આજે પ્રેમ ભાવની વાત કરી ને, કે હાજી. પ્રેમ ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભતાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. તો પ્રેમ ભાવ હશે તો જ આપણી મૈત્રી આપણે એકબીજા સાથેની નિભાવી કરી શકશું. શકું. તો બરાબર. ફરી કોઈ વાર આ ગીતના આખું લેશું. આજે આપણી સાથે તુષારભાઈ છે. તુષારભાઈ નો હાજી. આજે આપણે સૌ લાભ લઈએ. તુષારભાઈ, Thank you. ગીત તમારી ચોઈસ નું ગીત તમે સંભળાવો. ચોક્કસ અમે સાંભળવા આતુર છીએ. ધન્યવાદ. Thank you, આજે જે ચંદુલાલભાઈ. કોઈ ભાઈઓ બહેનો આજે આવો અમારી સાથે તુષારભાઈ, અહીંયા ફેસબુકમાં, ઝૂમમાં કે યુટ્યુબમાં જોડાયા છે, સર્વનો ખૂબ ખૂબ આભાર. અને સદાય આવો સાથ સહકાર આપતા રહેજો અને અમને પ્રેરણા, અમારી આશા વધારતા રહેશો. ધન્યવાદ. થેન્ક યુ ચંદુભાઈ, તમારું સાંભળીને બહુ જ તુષારભાઈ, આનંદ થયો. થેન્ક યુ. હાજી. અને ગુજરાત ગૌરવ પાછો વારે વારે યાદ કરે છે, એના માટે બી એમનો આભાર. જી જી. તો આજે તમારા સબ્જેક્ટને જ આપણે આગળ વધારીએ ભજન થ્રુ, કે જેમાં બહુ સરસ, શ્રદ્ધા, બહુ સબૂદી, પ્રેમ ની જે ભાવના છે એને આપણે જી. શિરડીના સાંઈબાબાને યાદ કરીને આપણે એને માટે ભજન લખ્યું છે, અને આપણે સૌ માણીએ સાથે બેસીને. જરૂર 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 જરૂર. एक फकीर आया शिरडी गाँव में, आ बैठा एक नीम की ठंडी छाओ में. एक फकीर आया शिरडी गाँव में, आ बैठा एक नीम की ठंडी छाओ में. होठों पे मुस्कान है चाले पाँव में, आ बैठा एक नीम की ठंडी छाओ में. होठों पे मुस्कान है चाले पाँव में, आ बैठा एक नीम की ठंडी छाओ में. कभी अल्लाह अल्लाह बोले, कभी राम नाम गुन गाए, कभी अल्लाह अल्लाह बोले, कभी राम नाम गुन गाए. कोई कहे संत लगता है, कोई पीर फकीर बताए. कोई कहे संत लगता है, कोई पीर फकीर बताए. जाने किससे बातें करे हवाओं में, आ बैठा एक नीम की ठंडी छाओ में. एक फकीर आया शिरडी गाँव में,
हाँ बैठा एक नींव की ठंडी छाओ में, है कौन कोई ना जाने, कोई उसको ना पहचाने, है कौन कोई ना जाने, कोई उसको ना पहचाने। चोला फकीर का पहना, देखो जग के दाता ने, चोला फकीर का पहना, देखो जग के दाता ने। देखो सबकी मांगे खैर दुआओं में, आ बैठा एक नींव की ठंडी छाओ में, देखो सबकी मांगे खैर दुआओं में, आ बैठा एक नींव की ठंडी छाओ में। एक फकीर आया शिरडी गाँव में, आ बैठा एक नींव की ठंडी छाओ में। वो जिसको हाथ लगाए, उसका हर दुख मिट जाए, वो जिसको हाथ लगाए, उसका हर दुख मिट जाए। वो दे दे जिसे विभूति, हर खुशी उसे मिल जाए, वो दे दे जिसे विभूति, हर खुशी उसे मिल जाए। कांटे चुन के फूल बिछाए राहों में, आ बैठा एक नींव की ठंडी छाओ में, कांटे चुन कर फूल बिछाए राहों में, आ बैठा एक नींव की ठंडी छाओ में। एक फकीर आया शिरडी गाँव में, आ बैठा एक नींव की ठंडी छाओ में। होठों पे मुस्कान है छाले पाओ में, आ बैठा एक नींव की ठंडी छाओ में, ठंडी छाओ में, ठंडी छाओ में। બહુ સરસ તુષારભાઈ. તુષારભાઈ ઘણું સરસ, બહુ સરસ એકદમ. મજા આવી ગઈ. થેન્ક યુ વેરી મચ તુષારભાઈ, થેન્ક યુ ફોર કમિંગ. આપણે ચંદુલાલભાઈ, આપણે બે જણાના હેન્ડ રેસ થયા છે. એક છે જી. ડોક્ટર માધવી ઠક્કર અને એક ફોન નંબર છે 7912. તો તમે હા. તમારા ક્વેશ્ચન પૂછી શકો છો અનમ્યુટ કરીને. હાજી. હા, કોઈ ડોક્ટર માધવી ઠક્કર કઈ હેન્ડ રેસ કર્યો છે? અને બીજો છે હા, માધવીબેન. 7912 લાસ્ટ નો મોબાઈલ નંબર. હા, અચ્છા અચ્છા નહીં માધવીબેન. નહીં બાય મિસ્ટેક થઈ ગયો છે હેન્ડ્રેસ. અચ્છા અચ્છા, ઓકે, આજનું બહુ સરસ રહ્યું. હા, બહુ થેન્ક યુ સાંભળવાનો બેન, આનંદ થયો સાંભળીને. થેન્ક યુ બેન, થેન્ક યુ વેરી બીજું મચ. 7912 ફોન નંબર છે, લાસ્ટ નંબર 7912. હાજી હાજી સાહેબજી પ્રણામ. તમે પ્રણામ. 18 વર્ષના છો એટલે હાથ રેઇઝ કરવાનું કીધું હતું એટલે કર્યું હતું, અને કહેવા અચ્છા, માટે અચ્છા. શબ્દો નથી કે એટલું સુંદર તમે જણાવ્યું છે ને અમને આંખો ખોલી કાઢી છે અને મગજ એકદમ સરસ થઈ ગયું છે, અને ખૂબ જ બહુ પ્રણામ nice, ત્રણેય જણાઓને વક્તાને, બહુ જ સરસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આશીર્વાદ આપજો બેન, બીજું કઈ નથી જોતું. આશીર્વાદ આપજો. તમને સાંભળવાની મજા આવે છે રાણા સાહેબ. ઓલવેઝ આઈ એમ રેડી. થેન્ક યુ બેન, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ હજી કોઈ- નિમિષભાઈ, થેન્ક યુ. હા, બહુ કોઈ- સરસ. હા, ચાલો, બીજું પૂછો ખાસ આપણે. કહેવાનું કે હાજી. હા ભરતભાઈ. હા, બીજું ખાસ કહેવાનું કે હું પ્રાર્થના સભાના પ્રોગ્રામો સેવા ભાવે આપું છું છેલ્લા 22 વર્ષથી. કોઈ પણ જાતનો ચાર્જ નહીં. માઇક સિસ્ટમ પણ મારી ભેગી લઈ જાઉં કે સામેવાળાને એ પણ ખર્ચો નહીં. અને લગભગ 1200 જેટલા પ્રોગ્રામો અત્યાર સુધી આપી ચૂક્યો છું. અને સેવા ભાવનાથી કોઈ જાતનો ચાર્જ નથી લેવામાં આવતો. તો એની ટાઈમ કોઈને પણ અત્યારે ઓનલાઈન પણ પ્રાર્થના સભા કરી શકીએ છીએ, આપણે કરું છું. તો કોઈને અચ્છા. પણ જ્યારે ક્યાંય પણ મારી જરૂર હોય ત્યારે ચોક્કસ મને યાદ કરજો. તો આ અમે વિધાઉટ મ્યુઝિક, હું ને મારા મિસિસ અમે બંને જઈએ છીએ અને ત્યાં અચ્છા. પ્રાર્થના ભજન ગાઈએ છીએ. તમે જે અત્યારે મારા ગીતો જે નિમિષભાઈની ફરમાઈશથી સાંભળતા હશો રોજ, એમાંના કેટલાક પ્રાર્થના સભામાં પણ અમે રિપીટ કરીએ છીએ. અને ભગવાનની પ્રેરણાથી ખરેખર સવારના જ્યારે બેસું, ભગવાનની પૂજા કરવા બેસું ને, ત્યારે ખરેખર કંઈક પ્રેરણા મળે કે આ ગીત ઉપરથી મારે કંઈક આજે કંઈક બનાવવું છે, આ ગીત ઉપરથી કંઈક બનાવવું છે. એવી રીતે કંઈક પ્રેરણા આવે ને કંઈક એવું ગીત યાદ આવી જાય તો એના પરથી ગીત બની જાય છે. આજે સવારે 4 વાગે ઉઠ્યો ને એક ઓલું ગીત માઇન્ડમાં આવી ગયું, તુજકો પુકારે મેરા પ્યાર. આજે ઓલું નીલકમલ નું ગીત હતું ને,
તો એના પરથી હા, એક ગીત હા. બનાવી લીધું. એ તમને કાલ પરમથી અચ્છા. ગમે ત્યારે સંભળાવશું આપણે. તો ખરેખર ઈશ્વરની એક આ કૃપા છે, એક શક્તિ છે જે આપણને કંઈક આપણા કંઈક એવા પોઈન્ટ જે બેન ગઈકાલે ચક્ર વિશે આપણને જ્ઞાન આપણો આપ્યું ને, તો એવું કંઈક ચક્ર આપણો આપણું ઉપયોગ જાગૃત કરી લે કરે છે છે. જેનાથી આવી ક્રિએટિવિટી આપણામાં જન્મે છે ને એનાથી આપણે લોકોને એ લાભ આપી શકીએ છીએ. ધન્યવાદ. નહીં, નહીં, બહુ ભરતભાઈ સુંદર, બહુ તમારું સરસ. બહુ મોટું યોગદાન છે અને હું તમારા યોગદાનને નમન કરું છું. ઘણું સરસ કામ છે અને મારે લાયક પણ કઈ સેવા હોય તો તમે જણાવશો પ્લીઝ. ચોક્કસ ભાઈ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ ચાલો વેરી મચ. બધાનો અને ખૂબ ખૂબ આ આભાર. પ્રાર્થના સભામાં શ્રી પ્રાર્થના સભામાં મેડિટેશન કરાવવા માટે બ્રહ્માકુમારી બહેનોને બોલાવું છું કે એ લોકો ત્યાં થોડું મૃત્યુ વિશેનું પ્રવચન આપે અને પછી મેડિટેશન કરાવે, જે આત્માને એ શાંતિના વાઇબ્રેશન પહોંચે એ માટે ખાસ. ને જે આવ્યા છે એ લોકો, જે એમના પરિવારજનોને પણ એ શાંતિના વાઇબ્રેશન મળે એ માટે ખાસ કરાવીએ છીએ અમે. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ સાહેબ. ચાલો, થેન્ક યુ, થેન્ક યુ બધાને. થેન્ક યુ નિમિષભાઈ, ધન્યવાદ. થેન્ક યુ. બધાને થેન્ક યુ ગુજરાતી વેરી મચ. ગૌરવ, થેન્ક યુ વેરી મચ. ફેસબુક વાળા, યુટ્યુબ વાળા, ઝૂમ વાળા બધા મેમ્બરોને થેન્ક યુ. ગુડ ડે. વન્ડરફુલ. નિમિષભાઈ, તમારું Thank આયોજન you. ને પ્રણામ છે મારા, નમસ્કાર છે. થેન્ક યુ, હા. થેન્ક યુ વેરી મચ. તમને Thank ઘણી you, બધી નિમિષભાઈ. શુભેચ્છાઓ મળી ગઈ છે ફેસબુક તરફથી. થેન્ક બધી થેન્ક યુ, તમને જે થેન્ક યુ તૃષાબેન. ચાલો આવજો. થેન્ક યુ નિમિષભાઈ, થેન્ક Thank યુ you, બેન. ભરતભાઈ, થેન્ક યુ થેન્ક યુ રાણા સાહેબ. ચાલો આવજો. થેન્ક યુ બેન, આવજો, આવજો.